મારું નામ જાડેજા સુમેરસિંહ, જજામ, તાલુકો સાતલપુર, જિલ્લો પાટણ. ભારત પાકિસ્તાનના યુદ્ધના માહોલ દરમિયાન સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ લોકો સાયરન વગાડી રાત્રેના 8 વાગે બ્લેકઆઉટ કરાવી લોકો પણ સજ્જ છે અને તમામ પ્રશાસન પણ સજ્જ છે. અત્યારે પણ અમે સાયરન લગાડેલું છે અને બ્લેકઆઉટના નિયમનું સતત પાલન કરીએ છીએ અને તમામ વહીવટી વિભાગ ખડે પગે છે અને લોકો પણ સજ્જ છે. દરેક લોકો સજ્જ છે, પ્રશાસન પણ અમારી સાથે સજ્જ છે. લોકોની સાથે પ્રશાસન અને વહીવટી વિભાગ તમામ સજ્જ છે. સિસ્ટમથી પહેલી ફાયદો અમને એ છે કે લોકો તરત આ સાયરન વાગીથી સજાગ થઈ જાય અને પોતાની રીતે સજ્જ રહે છે. આ સાયરન સિસ્ટમ લગાડી તે મુજબ સરકારનો લોકો સાયરન વાગીને સજ્જ થાય તે બદલ સરકારનો પણ આપણે આભાર માનીએ છીએ અને વહીવટી વિભાગનો પણ આપણે આભાર માનીએ છીએ. સિવિલ ડિફેન્સની તૈયારીના ભાગરૂપે પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના 71 ગામોની અંદર સાયરન ઇન્સ્ટોલ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે અને તે પૈકીના પ્રથમ લોટ તરીકે અત્યારે પહેલા તબક્કામાં 10 ગામોમાં અને ત્યાર પછી બીજા તબક્કાની અંદર બીજી 22 સાયરનો ઇન્સ્ટોલ કરવાની કામગીરી અત્યારે ચાલુમાં છે. એ ઉપરાંત બાકી રહેતા ગામોમાં પણ આગામી દિવસોની અંદર સાયરન ઇન્સ્ટોલ કરવામાં આવશે. આ સાયરનથી કોઈપણ કુદરતી આપત્તિ સમયે, યુદ્ધ જેવી પરિસ્થિતિ સમયે આપણે લોકોને જાગૃત કરી શકીએ, લોકોને સલામત સ્થળે પહોંચી જવા માટે સૂચના આપી શકીએ. એ હેતુથી આ સાયરનો ઇન્સ્ટોલ કરવામાં આવી રહેલ છે અને તેના થકી આપણે એક સિવિલ ડિફેન્સની કાર્યવાહી સક્ષમ રીતે કરી શકીશું. ગ્રામજનો માટે સંદેશ એ છે કે કોઈપણ સમયે જ્યારે સાયરન વાગે એ વખતે તુરત જ જાગૃત થઈ અને સલામત સ્થળોએ પહોંચી જવા દરેક ગ્રામજનોને વિનંતી કરવામાં આવે છે.